કૃષ્ણ કનૈયા લાલ કી જય। સો ગાઈસ, આપણે તુલસી શ્યામ ગમે ત્યારે આવો તો આ રીતના પાવઠી ફડાવી પડે છે। સો ગાઈસ, આપણે પરબધામની યાત્રા કરીને હવે ફાઇનલી આપણે તુલસી શ્યામ આવ્યા છીએ। તુલસી શ્યામ છે ને બાપુ? તુલસી શ્યામમાં આપણે તો ભાઈબંધના બધાને હાવજ જોવાની ઈચ્છા થઈ હતી રાત્રે, તો હાવજ જોવા માટે જો અત્યારે ટિકિટ તો ફડાઈ લીધી છે। અમે લોકો રાત્રે નીકળી પડ્યા છીએ। તો તમે બહારની હરિયાળી જોઈ શકો છો। હું પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આ જગ્યા ઉપર આવેલો છું। જગ્યા તો રોડ ઉપર જુઓ તો કેસોડા જ બતાય છે ગમે ત્યાં, ને સાંજનો ટાઈમ એટલો બ્યુટીફુલ છે ને કે તમે વાત જવા દો। આ નેચરવાળી જગ્યા એટલી મસ્ત લાગે ને કે પીસફુલ લાઈફ, પણ રાતે અહીંયા અલાઉડ નથી હોતું કારણ કે આ આખો એરિયો ફોરેસ્ટ એરિયામાં આવી જાય છે, તો ઘણું બધું શૂટ કરી નથી શકતા। ને ડ્રોન છે અમારી પાસે, પણ ડ્રોન ફોરેસ્ટ એરિયામાં અલાઉડ નથી। સો ચલો આપણે એન્જોય કરીએ અહીંયા। સો ગાઈસ, આપણે તુલસી શ્યામ ગમે ત્યારે આવો તો આ રીતના પાવઠી ફડાવી પડે છે। આનું મિનિંગ શું થાય પાવઠીનો? આ પહોંચ છે ને, આપણે જે ગેટે આપણે લીધી હોય ને, અચ્છા, પછી આપણે એક્ઝિટ કરીએ ને ફોરેસ્ટ માંથી, એટલે અહીંયા એક ચેક પોસ્ટ આવે ફોરેસ્ટ વાળાની, એટલે અહીંયા ઈ જમા કરાવવાની, એટલે તમારી એન્ટ્રી અને એક્ઝિટ બે તમારું ઈ ઓલું મેચ કરે કે આ ભાઈ એટલા ટાઈમે જંગલમાં ગયો હતો, એટલા ટાઈમે જંગલમાંથી બહાર નીકળી ગયો છે, એટલે પહોંચ આપણી જમા થઈ ગઈ છે। ઓકે, એટલે ગાઈસ તમે ગમે ત્યારે આ જગ્યા ઉપર આવો તો આ બધું જરૂરી છે, કારણ કે ફોરેસ્ટના બધા નિયમો બહુ કડક હોય છે। સો ગમે ત્યારે આવો તો થોડીક આ બાબતનું ધ્યાન રાખજો। હેલો મોર ભાઈ, નો મોર કળા કરો ને એકવાર। સો ગાઈઝ, અમને રસ્તામાં બહુ બધા જગ્યાએ કોઈ હાવજ તો ન મળ્યા। છેવટે ફાઇનલી અમે આવી ગયા છીએ તુલસી શ્યામ। સો અમે 7 ફ્રેન્ડ આવેલા છીએ ફરવા માટે રોડ ટ્રીપમાં। સો કેટલા વાગે આવી છે? આ 7:15 વાગ્યા છે। બસ અત્યારે તુલસી શ્યામ અમે લોકો પહોંચ્યા છીએ। સો ચલો જઈએ મંદિરમાં। સો ગાઈઝ, અમે લોકો આવ્યા છીએ ને, આરતી ચાલુ છે। આ બધા અમારે ફ્રેન્ડ છે, મારી સાથે આવેલા છે। ઋતિકભાઈ હરખું આવ। યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં। નાથને તો જગ આખું જાણે, નાથને તો જગ આખું જાણે।
કૃષ્ણ કનૈયા લાલ કી જય. બે મોચન જો સો ગાઈઝ આજે આપણે કૃષ્ણ ભગવાન મીન્સ દ્વારકાધીશના દર્શન થઈ ગયા. આજે લિટરલી મારી આંખમાં આંસુ આવ્યા, કારણ કે કોઈ દિવસ આવા દર્શન આજ સુધી મેં નથી કર્યા ભગવાનના. સો આપણે દર્શન થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આજે તો બહુ જ લોકો અહીંયા ચાલીને યાત્રા કરી છે તુલસી શ્યામની. સો સામેની સાઈડ જ છે, ત્યાં ભોજન માટે છે. સો આપણે ભોજન લેવું નથી ને થોડાક મોડું થાય છે, તો આપણે હવે નીકળીએ આપણા ઘર તરફ. સો ગાઈઝ આપણે તુલસી શ્યામ ભગવાન કૃષ્ણના દર્શન થઈ ગયા છે ને બધા આપણા ફ્રેન્ડ અહીંયા સોડા પીવા આવ્યા છે. આ ભાઈની દુકાને જે એક્ઝેક્ટ મંદિરની સામે જ છે. શું કે ભાઈ, શું નામ તમારું? વિશ્વરાજભાઈ. ઓકે ઓકે. સો દ્વારકાધીશનો ફોટો બી લગાવી રાખ્યો. સો ગાઈઝ આપણે સોડા બોડા પીને બધા ફ્રેન્ડ સાથે હવે નીકળીએ ઘર તરફ. સો ગાઈઝ આપણે બધા ફ્રેન્ડે સોડા પી લીધી છે ને હવે આવીએ છીએ તત્પોદંત કુંડ, જે શામ કુંડ બી કહે. સો અહીંયા ગરમ પાણીના કુંડ છે, તો ચલો જઈએ. ગરમ પાણીના હે? હા, ગરમ પાણી. હા હા. સો ગાઈઝ સવારે બધા અહીંયા નાતા હોય છે ગરમ પાણીના. નેચરલી કઈ રીતના છે ગરમ પાણી? આ છે ને જમીનમાંથી જ આવે. જમીન? આ ઉનાળો, ચોમાસું, શિયાળો ગમે ત્યારે તમે આવો ને એટલું પાણી તમને જોવા મળે જ ત્યાં. ને પાણી હંમેશા ગરમ જ જોવા મળે. ઓકે ઓકે. સો ગાઈઝ ચલો આપણે પહેલાં જોઈએ. પેલા ચપ્પલ કાઢી નાખીએ આપણે સાઈડમાં. સો ગાઈઝ આપણે પહેલાં બૂટ કાઢી નાખ્યા છે, આપણે જોઈએ ગરમ કુંડમાં. ઘરે જઈને તડકો બેજા. બહુ મજા આવે. તમે મિત્રો ઓલા બધા આવ્યા આખું આ માણસો પહેલેથી ગરમ જ છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ. સો ગાઈઝ આપણે તુલસી શ્યામ દર્શન કરીને આટલી રાતે અંધારામાં આવી ગયા છે. આઈ થિંક 9:30 જેવું વાગી ગયું છે. તો અમે લોકો અત્યારે જમવા માટે ગણેશ હોટલમાં આવ્યા છીએ. ડાઇનિંગ હોલ છે. આ ગણેશ હોટલ કઈ જગ્યાએ છે? ધારી ઉપર છે ને? હે આઈ થિંક હા, ધારી ઉપર જ છે. તો તુલસી શ્યામથી અમે ધારી પહોંચ્યા છીએ હજી. તો જમીને કાઢવીને હવે નીકળીએ ઘર તરફ. સો બહુ ભૂખ લાગી છે તમારા ભાઈને, તો જમીને જઈએ. પહેલાં આપણે ખાઈ લઈએ. સો ગાઈઝ આપણે ગુજરાતી થાળી મંગાવી. આજે પહેલી વાર એવું બન્યું છે કે આપણે ગમે ત્યારે મેં નોટિસ કર્યું કે ગુજરાતની બહાર જઈએ ત્યારે આપણે ગુજરાતી થાળી ગોતીએ, પણ ગુજરાતની અંદર હોય ત્યારે આપણે પંજાબી જ ખાતા હોય. તો આજે અમે ગુજરાતી થાળી મંગાવી. આજે તો એવા થાકી ગયા છે ને, સવારથીના બહાર છીએ તો કન્ટિન્યુ ખાલી ઘડીક મેં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો કારમાં બેઠો હોય ને એવો અહેસાસ થાય છે. આ લોકો તો આજે ફાઇનલ છે. ફાઇનલ છે લા ભાઈ, ફાઇનલ જુઓ છે. જીતાડવાની છે ઇન્ડિયા ટીમ. નીચે ગયા થાકી ગયા છે. હા હો ભાઈ. આજે તો ઋતિક આતા અમારે આતા છે, એટલે અમે ઋતિક ભાઈ છે પણ અમે એને આતા કહીએ છીએ પ્રેમથી. આજે કન્ટિન્યુઅસલી સવારથી ડ્રાઇવિંગ કરે છે. સો કેટલા કિલોમીટર ડ્રાઇવિંગ કરી? 400 કિલોમીટર ડ્રાઇવિંગ કરી. 5 કિલોમીટર મેં ગયા. 5 કિલોમીટર
હકારી. એ હકારી નો કહેવાય. પ્લસ માઇનસ કરી નાખી. સો ગાઈસ બસ પેલા જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. જમીને પછી જઈએ ઘરે. આ છે ઊંધિયું છે. ઓકે ઓકે. સો ગાઈસ આપણે 4 સબ્જી આવ્યા છે ગુજરાતી: છાશ, પાપડ, લસ્સી અને શ્રીખંડ. પાંડિયા લઈ ગયો ભાઈ. અહીંયા એન્જોય થાય છે લાઈવ ક્રિકેટનું. સો ગાઈસ પહેલા આપણે જમીએ, બહુ જોરથી ભૂખ લાગી, જમીને મળીએ. સો ફાઇનલી ગાઈસ અમે મુવા પહોંચી ગયા. સવારના 4:30 નીકળેલા હતા, રાતના 1 વાગી ગયા છે. સો એ ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે અમે બધા, મેં ને બધા અમારા ફ્રેન્ડ છે. સો જલ્દી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગને એન્જોય કરો. સો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. સો જલ્દી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.